જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગર વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હો અને વાગ્યા હે 7 અને આપણે આવી ગયા વહેલા 100 વાગે આવી અને હોટલે અહીં કચરો વાળી અને બધો માલ સામાન ગોઠવી દીધો। માલ સામાન ગોઠવી અને ચા બનાવી અને આપણો એક બે ગ્રાહક કાયમિક આપણે બોધેલો કે સવારે વહેલા 6:30 વાગી એટલે આપણે ચા પાઈ દઈએ પડે આપણે બાજુના કારખાનાવાળાથી જીવન આપણે વહેલા ચા પાઈ દેવી પડે। તો આપણે એવાના માટે છે ને તો વહેલો બહુ આવવું પડે, પણ અત્યારે તો જેમ આપણા ધંધામાં જેટલું વહેલા ઉઠો ને એટલું આપણા ધંધા માટે સારું। ધંધામાં કદી આળસ ના રખાય, ધંધામાં જેમ બને એમ વહેલું જ ઉઠવું પડે અત્યારે। તો આપણે આવી ગયા, આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો। તો આ બાજુ જુઓ, આ બાજુ બધું ગોઠવીને ટકાટક કરી મિલ લીધું અને આ સાઈડે પડેકા લગાવી દીધા અડધા બાજુ અને આ બાજુ આપણો દુકાનમાં ઘણો ખરો બધો માલ ગોઠવી નાખ્યો અને આ બાજુ આપણે ચા ભરી અને મેલ લીધી છે અને ચા આપણે ઉકાળી કપડે કરી બધું મેલ લીધી છે। તો આપણા બ્લોગમાં બન્યા રહી ગયું, તો આપણે જેટલું બનશે એટલું આપણે બતાવ્યું। આજ તો કેસર મોડીવાળા આવ્યા નહીં, તો જોયું લો કેસર મોડીવાળા આજ તો મોડા આવ્યા। આમ તો દિવાળીનો ટાઈમ હતો ત્યારે વહેલા જતા હતા, આજ તો આવ્યા નહીં, હવે ટાઈમ થાય આખો દાડી કોમ કરવા મેં થાકી એટલે સવારે મોડું થયા। આ બાજુ મારો ભાઈ દસો આવી રહ્યો, જે દસો કારીગર આપણો કોમ કરતો આવ્યો ચા લેવા માટે। અરે પાણી સાહેબ પીવો તો એટલી માટલી બી હે ઓમે હા તાર જીમો પાણી ભરવું પદ દે, બરાબર તારા માટે ના નહીં બોલ માં ભાઈ કોઈ બોલવું તાર? જય માતાજી। શું કહો? હા તો વહેલા આવતા છે કે આવો એમ તો 6 વાગે આવી જાઓ। તો મિત્રો અમારા બેસાભાઈ એટલે કે એના ભંગાનું કામકાજ કરી, ભંગાનું કટિંગ કરી, કોઈ બેગો બનાવી, બધું ઉચ્ચક કોમ આવેલું એટલે અરે વહેલા આવતા રહી 100 વાગે આવતા, એમ કે 5 વાગે આવતા, મારે મોર આવતા રહી એટલે મારા હોવાના કારણથી મારે વહેલો બહુ પડે। હવાને વહેલા મારે ચા પાવાની હોય ને એટલે મારે થોડું વહેલો બહુ પડે। તો આપણે જેમ બનશે ને એમ આપણે ધીમે ધીમે કરીને આપણે થોડા વહેલા આવતા રહેવું ને। આપણે ટૂંક સમયની અંદર આપણે લાઇટ નખાવાની છે, તો આપણે લાઇટ આવી જાય, લાઇટનું બોર્ડ બધું તૈયાર પડ્યું, તો આપણે અંદર બોર્ડ છે અને આ બાજુ લાઇટનું છે બધું આપણે નાખી દેવાનું હોય તો કમ્પ્લીટ ટકાટક રાતનું પૂરું થઈ જાય। તો આપણા બ્લોકમાં બને રહેજો, આપણે જેટલું બનશે એટલું બતાવશું। તો મિત્રો આ બાજુ આપણા મેતુભા રાઇટર આવી ગયા, તો તમે જોયું તો નોકરી કરે પણ તમે તો ચોકડી આવી ફોન કરીએ ના કરીએ તો હા ચોકડે ફોનમાં વાતે વળે ધમકી આલી જાય વાત કરો। ફાઇનલી મિત્રો આપણે આવ્યા હતા કૃષ્ણ મોટરમાં, આ બાજુ આપણા ભોલાભાઈ કે તમે લોક ચાલુ કરો, મારા બે શબ્દ બોલવા એમ કે તમારે જે બોલવા હોય બોલો, હું ચાલુ કરી દીધું। લોડો બોલો હડો ગોવાની ચા બહુ મસ્ત હોય, 5 રૂપિયા કટિંગ ના લે પણ ચા બહુ મસ્ત આવે એવું છે એમ ને? હા બોલો તમારે કોઈ કહેવું મહેમાન? કેમ આ મહેમાન શરમાઈ જાય? બોલો ભાઈ તમારે? અમે ચા પીતા નહીં પણ પહેલા પીતા હતા, એટલે તમારી ચા ભાઈ એક નંબર હતી ચા। એવું હતું એમ? સુવાની આવી ગઈ હતી? બોલ સુવાની ટિફિન લઈને આવી તારા રોજ આખો તો હું આબુ ગમા હા ભણવાનું નહીં, આ પટલીમાં બેસી જાવ ગલ્લામ હે ન્યાણ નહીં જવાનું? કાલ ન્યા ભણવામાં ધોન આલજો પાછા, આ ગલ્લામાં બેસવામાં ધોન ના હાલતા કીધું। ગલ્લો તો આપણે ઠેઠથી છે એટલે આપણે બેસીએ પણ કોઈ ના બેહોત, આપણે તારા ભણવાનું ધોન હાલવાનું કીધું, ગલ્લાની આશા નહીં રાખવાની કે મારા દુકાનમાં જ બેહું। રાહ દે આવી મસ્તી કર્યા કામ શાંતિ બેસી દે। તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી મિત્રો વાજાઈ 100 અને આપણે સાફ સફાઈ કરી દીધી અને વાહન ધોવાના હતા, તો આપણા સુહાની અને સુહાનીની માં એ જણા આવી અને વરસાદ હતો જ બપોરના દહીંવાને વાહન ધોઈ દીધો અને હવે થોડો વાહન પડ્યો હતો એટલે મારા ધોવાના હતા ધોઈ દીધો કેટલીમાં ચા ભરીને મેળ લીધી છે। જે ગ્રાહક આવશે એને આપણે ચા પાવાનું રહે। તો આપણા બ્લોગમાં બનાવી રહીશું। હજી આપણે જવાનું છે બજાર તો રોજ બજાર જ જઈએ માલ લેવા માટે, અને આજે થોડું કરિયાણું લાવવાનું હોય અને તો દુકાનનો માલ લાવવાનો, આપણા બ્લોગમાં બનાવી રહીશું। પછી તો મિત્રો આપણે હોટલથી આવતા રહ્યા ઘેર આવી અને માતાજી દિયાબત્તી કરી દીધી, દિયાબત્તી કરી અને આપણે જમવાનું તો જમી લીધું અને હવે આપણે જવાનું છે મેળા, કે અમારા પાટણમાં રેવડી પહોંચવાનો મેળો ભરાશે પદમનાથ, તો આપણે જવાનું છે મેળામાં। આમ તો પહોંચે મેં જોત પણ પહોંચે મેં ટ્રાફિક વધારે રહ્યા
એટલે વાળો પોચમનો વાડ જોવું નહીં મૂકો આજ જે એકમ છે તો હું આજથી આપણે ઓટો મારી આવીએ મેળાનું વાતાવરણ જોઈ આવીએ અને દર્શન કરી આવીએ તો અમે હું છું સુહાની છે અને સુહાનીની માં એક 3 જણા થઈ બાઇક લઈ અને જઈએ છીએ મેળા સુહાની તૈયાર થઈ નહીં હું તો જઈએ તો આ બાજુ કિસ્સો આવી ગયો શું કે આ સુહાની મેળા મેળી તાને જવાનું કુકુડા અંગત જાય તું છોડી વખત ના મેળાવો પૈ કરતા તો આ બાજુ સવારે તૈયારથી આવી જઈએ એના ઉપર થોડા ઠંડી અને જેકેટ પહેરી અને આવતી રહી આ બાબુ મિત્રો આપણે આવી ગયા મેળામાં તો આ બાજુ ચકડોળો જોયેલો આપણે તો પબ્લિક ઓછી ત્યાં જ પહેલો દિવસ તો આમ તો વસ્તી ઘણી બધી હોય છેલ્લા દાડે પહોંચવાની વધારે વસ્તી ત્યાં દર્શન કરવા આપણે પાટણનાથ ભગવાનનું મંદિર તો આપણે પદમનાથ ભગવાનના દર્શન કરી અને આપણે આવતા રહ્યા બહાર અને થોડું ટ્રાફિક હતું તો આપણે આવતા રહ્યા બહાર અને આ બાજુ થોડું બસથી ઘણી બધી પબ્લિક છે તો આપણે જેટલું બંધ છે એટલું આપણે બતાવીશું અને આ બાજુ કોરે મોરે પાળિયા જ છીએ કોઈ એવી જગ્યા નહીં પાળિયા નહીં આમ કે પાણીની પણ સુવિધા હા તો આ બાજુ પાણીની સુવિધા અને આ બાજુ મંદિર છે તો બધા ભગવાન આમ કા ગુગા મહારાજ છે અને આ બાજુ પણ નકળાંગ ભગવાનનું મંદિર હા એ નકળાંગ લાગ્યા તો તમે નકળાંગ ભગવાન દર્શન કરો જોઈ લો આ બાજુ રાહી તો આપણા બ્લોગમાં બને રહીજો મિત્રો આપણે દર્શન કરી અને આવતા રહ્યા અને આ બાજુ 2 પથરા એવા હોય તો બધા કંઈ 2 પથરા ભેગા થઈ તો ધરતીકંપ થાય તો તમને 2 પથરા બતાવી દઉં આ બાજુવાળા 2 પથરા હોય તો બધા કે આ પથરા ભેગા થઈ કારણ ધરતીકંપ થાય પણ થોડી જગ્યા બાકી જોઈ લો આ થોડી જગ્યા છે તો હજી થોડી બાકી 2 ભેગા થઈ જાય ને ત્યાં કમ્પ્લીટ બધું ભલો છે તો બધાને કહેવામાં ગણતરી એવી છે હવાની આનંદ આખી અલગ તો આપણા આપણે આવતા રહ્યા બહાર આ બાજુ છે આ બાજુ મંદિર આ બાજુ અમેરિકાની મકાઈ આ બાજુ ચકડોળ છે શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે આયોજિત અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ દેવાધિદેવ મહાદેવના જમ્પરમાં કૂદી રહી તો જોઈ લો હા કૂદ તાબી કૂદ ઉતવાળું આ તો સોનીમાં મેકલું કૂદવા તો સુવાની બહુ ખુશ થઈ ગઈ આજે જમ્પરમાં કૂદી રહી કૂદ દાબી કૂદ સુવાની કૂદી રહી કૂદ જમ્પ કૂદ હા મિત્રો આપણે મેળામાં જઈ અને આપણે આવતા રહ્યા ઘેર તો આપણે ઘેર વહેલા આવતા રહ્યા કે આપણે સવારે વહેલા 5 વાગે નહીં ધોઈ અને જવાનું છે હોટલે અને સભાઈ રમાપીરની બીજ તેના કારણે આપણે થોડું વહેલા ઉઠવાનું છે તો આપણે આવતા રહ્યા ઘેર અને વાગ્યા છે 10:30 વાગ્યા વધારે વાગ્યા નહીં આપણે વહેલા ગયા હતા
પણ જેમ મળે વહેલા આપણે આવતા રહીએ એના કારણે થઈ અને આપણે વહેલા જતા તો વહેલા ઘેર આવતા રહ્યા. આજે આપણે આરામ કરવાનો અને વિડીયો એડિટિંગ કરવાનો થોડો બાકી પડ્યો, થોડો વિડીયો એડિટિંગ કરી દેવું અને આપણા વિડીયોનો આપણે કન્ટિન્યુ જો એડ આલીએ છીએ. કન્ટિન્યુ ખરેખર કન્ટિન્યુ યાદ આવી જાય પણ આપણા વિડીયોનો આપણે આલીએ છીએ એન્ડ. તો આપણી GS બ્લોગર ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી અને જય બાબાજી.